તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ સસ્તા બજેટની અલગ અલગ કંપનીની સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। મિત્રો જેમાં 4 વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 35,000થી થઈ જવાની છે, તો તેની પણ આપણે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો જાહેરાત આપવા માટે તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં ફક્ત 50 જેટલા મેમ્બરને એડ કરવાના રહેશે। બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી। જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો, જે GL પ્લસ વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે અને CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીના ઓનર 3 છે। ગાડીનું AC પણ ચાલુ છે અને હીટર પણ ચાલુ છે। ગાડીનું પાર્સિંગ પણ હાલમાં જ ચાલુ છે। ટાયર પણ એકદમ સારા છે। આખી ગાડી ઓરિજિનલ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,15,000 રૂપિયા। લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને દેગામમાં જોવા મળશે। અને ગાડી વિશે તમારે વધારે માહિતી કે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સેન્ટ્રો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો 800। ગાડીના મોડલની વાત કરીએ તો 2016ના 8મા મહિનાનું છે। ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે અને CNGની જેમાં સિક્વન્સ કિટ લાગેલી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। ગાડીના 4 ટાયર પણ નવા છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,70,000 રૂપિયા। અને આ ગાડી તમને મોરબીમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 3 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે નિસાનની ડેટસન ગો। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે અને CNGની સિક્વન્સ કિટ ગાડીમાં લાગેલી છે। ગાડીના ઓનર 1 છે। ગાડીનું AC પણ એકદમ પાવરફુલ છે। ગાડીનો ફૂલ વીમો પણ ચાલુ છે। ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટીયરિંગ બંને આપેલા છે। ગાડી 76,000 કિલોમીટર ચાલેલી છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,51,000 રૂપિયા। અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર 3 ઉપર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 4 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે ટાટાની માંજા। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2013નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે। ગાડીના ઓનર 2 છે। જે કોટ્રાજેટ એન્જિન આવે એ ગાડી છે અને ગાડીના ટાયર પણ નવા છે। ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે। એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રોને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 99,000 રૂપિયા। જો ગાડી લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે। અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે। અને જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ટાટાની માંજા ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ। સ્વિફ્ટનું જે VDI વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,55,000 રૂપિયા। અને આ ગાડી તમને ભાવનગરના કરેડામાં જોવા મળશે। જો તમારે ગાડી લેવાની ગણતરી હોય તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 6 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર। વેગનાર ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2009નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે। ગાડીનું પાર્સિંગ 2029 સુધી ચાલુ છે। ગાડીમાં AC પણ ચાલુ છે। મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીમાં લાગેલી છે સારી એવી। ગાડીના ટાયર પણ એકદમ સારા છે। એન્જિન પણ એકદમ જોરદાર પાવરફુલ છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 85,000 રૂપિયા। અને આ ગાડી તમને ભાવનગરના ખીજડીયામાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો।
ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટનું જે વીડીઆઈ વેરિયન્ટ આવે એ છે. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2011ના 11મા મહિનાનું છે. ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. ગાડીના ઓનર 2 છે. ગાડી 1,06,000 કિલોમીટર ચાલેલી છે. એકદમ સારી એવી અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,95,000 રૂપિયા. અને આ મિત્રો તમને ગાંધીધામ કચ્છમાં આ ગાડી જોવા મળશે. જો તમારે લેવાની ગણતરી હોય અને ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે સ્કોડાની ઓક્ટાવિયા. મિત્રો ગાડીનું મોડલ છે 2008નું અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે. 1,22,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ 2028 સુધી ગાડીનું રનિંગ છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,45,000 રૂપિયા. અને આ ગાડી તમને જામનગરના ધ્રોલમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને સ્કોડા અને ઓક્ટાવિયા ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો નંબર 9 ઉપર જે એક ડિમાન્ડવાળી ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની ઓમની વાન. મિત્રો ગાડીની વાત કરીએ તો મોડલ છે 2011નું. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે. એકદમ રનિંગ કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 90,000 રૂપિયા. અને આ ગાડી તમને વાંકાનેરના રાજા વડલા ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને વાન ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 10 ઉપર જે આ વિડીયોની ખૂબ જ સસ્તી ગાડી છે અને વેચવા માટે આવેલી છે. ગાડી છે ટાટાની નેનો. મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે. ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે. ગાડીના ઓનર 4 છે. ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે. ગાડીનું પાર્સિંગ હાલમાં ચાલુ છે. આખી ગાડી ઓરિજિનલ છે. કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે. ગાડીમાં હાલમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી. એકદમ રનિંગ અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 35,000 રૂપિયા. અને આ ગાડી તમને દહેગામમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ટાટાની નેનો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે જૂના વાહનોના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરેપૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, જાહેરાત આપવા માટે તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં ફક્ત 50 જેટલા મેમ્બરને એડ કરવાના રહેશે. બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે.